વાવ થરાદ જિલ્લાના થરાદ સાચોર ભારતમાળા હાઈવે પર મલુપુર તરફ જતા રસ્તા પર આજે એક ટ્રક અકસ્માતનો ભોગ બન્યો હતો. રાજસ્થાન પાસિંગ નંબર RJ02 GC 4880 ધરાવતી ટ્રકના ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવતા તેણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક સીધી હાઈવે પર આવેલા પુલની RCC દિવાલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ટ્રકના એન્જિનને મોટું નુકસાન થયું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. અકસ્માત બાદ થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહારમાં અડચણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને સામાન્ય બનાવવામાં મદદ કરી હતી. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ ભારતમાળા હાઈવે પર જમ્મુ જામનગર રોડ પર મલુપુર ગામ પાસે આવેલા પુલ પર આ દુર્ઘટના બની છે. આ જગ્યાએ વારંવાર અકસ્માતો થતા હોવાથી ફરિયાદો ઉઠી છે. તેમણે નેશનલ ઓથોરિટીને વારંવાર રજૂઆત કરી છે કે આ પુલ પર વાહનોની અવરજવર દરમિયાન અકસ્માતો થાય છે. ડ્રાઈવરો નશામાં હોય છે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ આ રોડ પરથી પસાર થતા લોકો અને નીચેથી શાળાએ જતા બાળકો માટે આ એક મોટો ખતરો છે. સ્થાનિકોએ રોડ સેફટી વિભાગને આ સ્થળે ધ્યાન આપી યોગ્ય વ્યવસ્થા કરવાની વિનંતી કરી હતી. આ ભારતમાલા જમ્મુથી જામનગર જે રોડ નીકળ્યો છે, જે અમારા મલુપુર ગામમાં જે પુલ આવેલો છે એના ઉપર આ પુલ ઉપર આ દુર્ઘટના બની છે. આ લોકો જે અમે વારંવાર રજૂઆત કરી છે નેશનલ ઓથોરિટીવાળાને કે આ પુલ ઉપર જે વાહનો ચાલે છે અહીંયા જ એક્સિડન્ટ વારંવાર થાય છે. આ લોકો ડ્રાઈવરો નશામાં હોય છે કે શું હોય ખબર નથી પડતી, પણ આ રોડ જે છે અમારે મલુપુરમાં જે માણસો જાય છે ને એમને આ થોડોક આ ગંભીર બાબત છે. આ લોકો શું હોય રોડ ઉપર જે જાય છે નીચેથી બાળકો પણ શાળામાં સ્કૂલમાં જાય છે, એ લોકોને આ કંઈ ખતરો છે. આ જે રોડ સેફટીવાળાને અમારી વિનંતી છે કે થોડોક અહીંયા ધ્યાન રાખો, અહીંયા કંઈક વ્યવસ્થા કરી આપો કે વારંવાર અહીંયા આ જગ્યાએ 2-3 એક્સિડન્ટ થયેલા છે.